નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું રસ્તા તૂટે, ખાડા પડે પણ પૂછવાનું નહીં। કેમ પૂછવાનું? તમને લાગતું છે કે આ શો તો દમખમથી સવાલ પૂછે છે, પરંતુ આ જે ઘટના જેવી બની છે, તમે આ જે ચહેરો જોઈ રહ્યો છો, આ નિકુંજ નામનો જે યુવક, નિકુંજ પટેલ તેનું નામ છે, એ એક જાગૃત નાગરિક છે। તમે જાણો છો કે ગુજરાતભરમાં રોડ રસ્તાની કેવી ખસ્તા હાલત છે, કેવું તંત્ર ચાલી રહ્યું છે, સરેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે। લોકો દર દર ભટકી રહ્યા છે કે આ રોડ રસ્તા તમે રિપેર કરાવો, આંદોલન થઈ રહ્યા છે, ચક્કાજામ થઈ રહ્યા છે। અને આજે આ ડિજિટલ યુગમાં આ યુવાને તંત્ર સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી એ અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, એ પરિસ્થિતિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, તો એના બદલામાં શું થયું? થવું એવું જોઈતું હતું કે ત્યાં રોડ રસ્તા રિપેર થવા જોઈતા હતા, ત્યાં ખાડા પુરાવા જોઈતા હતા, પરંતુ એની સામે આ નિકુંજ પટેલ નામના યુવકને તમાચો મારવામાં આવ્યો છે। કોણે તમાચો માર્યો? કોના સમર્થકો દ્વારા? મારી બીજી બાજુ તમે જોઈ રહ્યા છો, આ ધારાસભ્ય છે કપડવંજના આ ઝાલા સાહેબ, જેમના સમર્થકોએ નિકુંજ પટેલને એટલા માટે માર માર્યો કારણ કે આ જાગૃત યુવકે તેમના પર સવાલ ઉઠાવ્યા હતા, તેમને સવાલ પૂછ્યા હતા, અને પછી ધારાસભ્યશ્રીને ગમ્યું નહીં અને પોતાના એ ગુરકાઓને મોકલીને, ગુંડાઓને મોકલીને આ યુવકના અપહરણનો પ્રયાસ પણ કર્યો। આ યુવક કે જે નાની એમથી દુકાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, એને જાગૃતતા બતાવી એની સામે આ દબંગાઈ કરે છે, મારામારી કરે છે। તમે જો ગુજરાતમાં કેવી સ્થિતિ છે, જો તમે સત્તાધીશોને સવાલ પૂછો છો તો પોલીસ તમને રંજાડે છે। પોલીસ તો પહેલા આવે છે, પાછળથી આવે છે, પરંતુ પહેલા આ જે કેટલાક ગુંડા તત્વો છે એમના તરફથી આ લોકોને ત્રાસ આપવામાં આવે છે। આ યુવક સાથે જ્યારે ફાર્મ હાઉસ પર લઈ જઈને મારામારી થાય છે, પછી યુવક પહોંચે છે પોલીસ સ્ટેશન, પોલીસ પણ 48 કલાક સુધી આ યુવકને રંજાડે છે અને કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી। કેમ? કારણ કે આગળ ટેગ લાગેલું છે ધારાસભ્ય, અને એમાં પણ ભાજપ ધારાસભ્ય, એટલા માટે પોલીસ આમાં ખચકાઈ રહી છે। પોલીસ આમાં એ ધારાસભ્યના સમર્થકો છે, એમના જે પણ ગુંડાઓ છે એને સીધા પકડીને સીધા દોડ કરવા જોઈએ। અને જ્યારે યુવક કહી રહ્યો છે કે ધારાસભ્ય પોતે પણ આમાં સીધી રીતે સંડોવાયેલા છે, તો એમની પણ પૂછપરછ થવી જરૂરી છે, છતાં પણ પોલીસ મુખ પ્રેક્ષક બની અંતે પછી એ યુવકે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। આ સ્થિતિ આપણા ગુજરાતમાં જોવા મળે છે કે જ્યાં તમે જો રોડ રસ્તાને લઈ સવાલ ઉઠાવો છો તો પછી તમને માર મારવામાં આવે છે। શું ગુજરાતની આ આદર્શ પરિસ્થિતિ છે ખરા? સવાલનો જવાબ તમે સૌ કોઈ જાણો છો, ના જોવી જોઈએ, પરંતુ આવી સ્થિતિ થવા જઈ રહી છે। કેમ? કારણ કે કેટલાક એવા ભ્રષ્ટ નેતાઓ અને કેટલાક એવા ગુંડાઓ, કેટલાક એવા ભ્રષ્ટ અધિકારીઓ જે આ તમામ બાબતોને વેગ આપે છે। શરમજનક બાબત છે આપણા ગુજરાત માટે કે એક એવો જાગૃત નાગરિક કે જે લોકો માટે સવાલ ઉઠાવે છે, લોકોના પ્રશ્ન પૂછે ત્યારે માર મારવામાં આવે છે। અને આ જ તમામ નેતાઓ જ્યારે 5 વર્ષે ચૂંટણી આવે છે, ચૂંટણી દરમિયાન તો કેવા મસ્ત હાથ જોડીને વોટ માંગતા હોય છે, અને ત્યારે તો તેમના સૂર તમે જુઓ, માય બાપ કહેતા હોય છે કે મતદાર અમારા ભગવાન છે, અને જ્યારે એ જ મતદાર તમને સવાલ પૂછે ત્યારે તમને લાગી આવે છે ને તમે એમને માર મરાવો છો। શું હવે જનપ્રતિનિધિને સવાલ નહીં કરવાના? આ સૌથી મોટો સવાલ આજના દિવસનો અને આજની તારીખનો છે। મુફદ્દલ વિકાસ, આ એ પરિસ્થિતિ છે કે જ્યાં પત્રકારોના સવાલોના જવાબ આપવાથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ ભાગી રહ્યા છે। એક આમ નાગરિક રસ્તા કે જેની સ્થિતિ ખસ્તા છે, તૂટેલા રસ્તા છે, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે, એ નક્કી ન કરી શકાય એવી સ્થિતિ વચ્ચે એ સવાલ પૂછે છે। અને આને તો રીલ પણ નહોતી બનાવી, એણે એક જે રીલ બની હતી એમાં કમેન્ટ કરીને સવાલ ઉઠાવ્યા હતા, પ્રશ્નાચિહ્ન મૂક્યો હતો એણે, અને એના બદલામાં એની સાથે જે થયું, જે આરોપ કર્યો છે એણે, ચલો આમાં તપાસમાં હકીકત બહાર આવશે, પણ જે મુદ્દો છે એ છે કે શું હવે જનપ્રતિનિધિને સવાલ કરતા એક નાગરિકે ડરવાનું છે? જનપ્રતિનિધિ પર કમેન્ટ કરતા એક નાગરિકે ટિપ્પણી કરતા ડરવાનું છે? શું આપણે એ પરિસ્થિતિમાં આવીને ઉભા રહ્યા છીએ? કેમ કે અહીંયા ધારાસભ્ય રાજેશ ઝાલા પર આરોપ થઈ રહ્યો છે કે એમના સમર્થકોએ એક નજીવી બાબત એટલે કે કમેન્ટ કરવા પર, રસ્તાની સ્થિતિ ખરાબ છે એના ઉપર સવાલ ઉઠાવવા પર માર માર્યો છે। આ ઘટના એ વાતનો પ્રતિકાત્મક પુરાવો છે કે હવે તમારે સવાલ પૂછવાના બદલે મોં ઉપર ટેપ મારી દેવાની છે। આ પરિસ્થિતિ આ લોકો પેદા કરવા માંગે છે। આ જે પણ હોય,
એમને એવું લાગતું હોય કે ભાઈ આપણે આવું કરશું ચાલી જશે. આ ગુજરાત છે અને ગુજરાતમાં આવું બિલકુલ નહીં ચાલે. ફરીથી કહું છું, જેમને એવું લાગતું હોય કે મોં ઉપર ટેપ મારી દેશો તમે નાગરિકોના, તો એ તો બિલકુલ નહીં થાય. ગઈકાલે અમે જ્યારે વલસાડના ધારાસભ્ય ભરત પટેલને સવાલો પૂછ્યા આ જ રસ્તાઓને લઈને, તો ટેલિફોનિક ઇન્ટરવ્યુ દરમિયાન એમણે ફોન કાપી નાખ્યો અને જતા રહ્યા. જવાબો નહોતા એમની પાસે અમારા આકરા સવાલોના. અમે સવાલો પૂછીએ તો આકરા લાગે, અને જ્યારે નાગરિકો ટિપ્પણી કરે તો એના ઉપર હુમલા થાય. આ કઈ સ્થિતિ છે? એક તરફ ગાંધીનગરમાં બેઠકો થાય, મુખ્યમંત્રી સૂચનાઓ આપે કે તમે એક દિવસનો સમય ના બગાડતા તાત્કાલિક રોડના કામો, રીસર્ફેસિંગના કામો, સમારકામ થવા જોઈએ. તાનાશાહી કેવી જોઈએ. જો આવું થઈ રહ્યું છે, મુખ્યમંત્રી પોતે પણ જાહેરમાં કહી ચૂક્યા છે કે જો તમને કોઈ સવાલ પૂછે છે તો એને તમે સીધી રીતે જવાબ આપો ને તમે સ્વીકારો કે તમારી ભૂલ છે, તમે એ ભૂલને સુધારશો. પરંતુ આમાં તો લાજવાને બદલે માશે ગાજી રહ્યા છે. જો આ સાચું છે તો પછી કેમ પક્ષ તરફથી પણ કાર્યવાહી થવી જરૂરી છે? કેમ આ મહાશય સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? એ યુવક જો ખોટો છે તો યુવક સામે કાર્યવાહી કરો, અને જો ધારાસભ્યશ્રી આવી રીતે દબંગાઈ બતાવી છે અને જો મસલ ફ્લેક્સિંગ કર્યું છે, પોતાના ગુંડાઓને મોકલીને યુવકને રંજાડવાનો પ્રયત્ન કર્યો, તો ધારાસભ્ય સામે પણ શિક્ષાત્મક પગલા લેવાય તે ખૂબ જ જરૂરી છે. એ નિકુંજ પટેલ નામનો યુવક જે જાગૃત યુવક છે, હું તો એમને સલામ કરું છું, અને આવા જ યુવકની ગુજરાતને જરૂરિયાત છે. કારણ કે જો યુવાનો જાગૃત થશે, પોતાની સમસ્યાને લઈ, પોતાની જે પ્રશ્નો છે એને લઈને જો જાગૃત થશે તો જ આ તંત્ર જવાબ આપશે. ને તમે જાણો છો, હમણાં આપણે એ પણ બતાવીશું કે સવાલની એક કેવી તાકાત હોય છે. આ મંચ પરથી જ્યારે સવાલ ઉઠે છે ત્યારે જમીની સ્તરે કેવા બદલાવ આવે છે એ તાકાતનું તમને પરિણામ બતાવીશું. પરંતુ આવા જાગૃત નાગરિક એવા આજે નિકુંજ પટેલ છે, એમણે શું નિવેદન આપ્યું, આખી એમને પ્રતિક્રિયા શું આપી, એ પહેલા સાંભળી લઈએ. કોમેન્ટ જોયા પછી એ રોડમાં મેં કોમેન્ટ કરી કે ભાઈ રાજેશ ઝાલા સાહેબ છે એ કંઈ રોડનું કામ કરતા નથી ને ભ્રષ્ટાચાર થાય છે રોડમાં, પણ કંઈ દેખાતું નથી. એ બાબતે પછી કોમેન્ટ કર્યા પછી મારી દુકાન અમૂલ પાર્લર કપડાનું દાણા રોડ ઉપર છે, ત્યાં આગળ એમના કંઈક 5 માણસો આવ્યા અને મને કીધું કે રાજેશભાઈ ઝાલા સાહેબે તમને કાર્યાલય ઓફિસે બોલાવ્યા છે, તમે ત્યાં ચલો. પછી મેં કીધું ભાઈ હું આવું છું. પછી એમણે મને કીધું ગાડીમાં બેસી જાઓ. હું ગાડીમાં બેઠો નહીં, મારું 2 વ્હીલર એક્ટિવા લઈને હું આવ્યો. પછી કોર્ટની પાછળના રસ્તે જે ગન્નારું જાય છે ત્યાં ગાડી ઊભી રાખીને પછી મને કીધું ચાલ ભાઈ ગાડીમાં બેસી જાઓ. મને કિડનેપ કરવાની બહુ કોશિશ કરી, પણ ત્યાંથી હું છટકીને કપડાનું કોર્ટમાં ગયો. મારી એફઆઈઆર લેવામાં આવી નથી. આજે 2 દિવસ થઈ ગયા, પોલીસ પર મારી એફઆઈઆર નોંધતી નથી. હું કાલે પણ જઈને આવ્યો કલાક બેસીને, અને મેં મારી એ બાબતે વાત કરી, મને અરજી લખી આપી. અરજી લખી અને મેં રિસીવ કરાવી છે કાલે, પણ અત્યાર સુધી મારો ગુનો નોંધવામાં આવ્યો નથી એ બાબતે. તો મને બી આજ કંઈ બી થઈ જશે તો આજે આયા છે એ લોકો જવાબદાર છે, બરાબર, અને પોલીસ કપડન ટાઉનની બી જવાબદાર છે. હવે આમાં નક્કી એ કરવાનું છે વિકાસ ગુજરાતની જનતાએ કે શું આપણે તૂટતા રોડ રસ્તા પર કે પછી ખાડામાં રોડમાં ખાડો, એ પરિસ્થિતિ પર સવાલો પૂછવા છે કે મોં પર પટ્ટી લગાવી દેવી છે? કેમ કે આ પરિસ્થિતિ વધુ વિકટ બનશે જો જનતા મૌન ધારણ કરી લેશે. એટલે આ જે સવાલ ઉઠાવવાનો સમય છે એ સમયમાં અમે પણ સવાલ કરવા માંગીએ છીએ. તમે જે ધારાસભ્ય રાજેશ ઝાલાને, તમે જે રિંગ સાંભળી રહ્યા છો, એમે ફોન ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાજેશભાઈ, નિકુંજ પટેલ નામના યુવકને આખરે કેમ મારવામાં આવ્યો? હેલો જી ધારાસભ્યજી, અવાજ આવી રહ્યો છે? હેલો રાજેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? હા, બિલકુલ સ્પષ્ટ. બિલકુલ. આજે નિકુંજ પટેલ નામનો યુવક સામે આવ્યો છે કે 2 દિવસથી ધક્કા ખાઈ રહ્યો છે, પોલીસ સ્ટેશનના ફરિયાદ લેવામાં નથી આવતી, અને આરોપ આપની સામે છે, આંગળી આપની સામે ચિંતાઈ છે કે તમે એ યુવકને એક રીલમાં કમેન્ટ કરવા બદલ તમારા સમર્થકોને મોકલ્યા અને પછી એની સાથે મારામારી કરી આપના જ ફાર્મ હાઉસ પર. શું કહેશો એ બાબતે? આ બાબત પાયા વિહોણી છે. આ બાબત બિલકુલ ખોટી છે. રાજકીય રીતે અમને ખોટા સંડોવાની વાત છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે 2022ની અંદર હું જ્યારથી ચૂંટાયો ત્યારથી મારા વિસ્તારની અંદર વિકાસના કામો માટે અમને જે કોઈ રજૂઆત મળી એ કામો અમે સીએમ સાહેબને તમામ કામો કરવાના નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા જ છે, અને કામ પણ મારા વિસ્તારની અંદર આજે વિકાસના થયા જ છે. પરંતુ કોંગ્રેસ અને આમ આદમીના કેટલાક અચ્છા, એટલે સાંભળો સાહેબ, નિકુંજ પટેલ નામનો જે યુવક છે એ સ્ક્રિપ્ટ કોંગ્રેસ અને આપ પાર્ટીએ સેટ કરી છે, આપ એવું કહો છો?
હા 100%. તમે ઓન સ્ક્રીન અત્યારે ઓને જઈ રહ્યા છો, બધું રેકોર્ડ થઈ રહ્યું છે, દાવો કરો છો તમે, એ યુવક ખોટો છે? કોંગ્રેસ પક્ષ અને આમ આદમી દ્વારા આખું ષડયંત્ર યોજવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મને બદનામ કરવા માટે. ઓકે રાજેશજી, તો હવે જે દ્રશ્યો કેપ્ચર થયા છે એના ઉપર આપનો શું દાવો છે? કેમ કે જે રોડ બતાવે છે, આપ કહો છો કે કામો ખૂબ સરસ થઈ રહ્યા છે, વિકાસના કાર્યો થઈ રહ્યા છે, અને રસ્તાની સ્થિતિ જે બતાવાઈ રહી છે એ દ્રશ્યોમાં ખૂબ જ ખરાબ હાલત છે, એને લઈને આપ શું કહેશો? મારી વિધાનસભાની અંદર મોટા ભાગના રસ્તાઓના કામ બાકી હતા. 90% રસ્તાઓ આજે મારી વિધાનસભાની અંદર નવીન રસ્તાઓ બની ગયા છે. 10% રસ્તાઓના કામ બાકી છે. એ ચોમાસા પછી તમામ રસ્તાના કામ પૂર્ણ થઈ જ જવાના છે. અને રાજેશભાઈ, નિકુંજ પટેલે યુવક વિડીયો એવો જાહેર કરે છે કે પોલીસ સ્ટેશનના હું ધક્કા ખાઉં છું, પરંતુ મારી ફરિયાદ એટલા માટે લેવામાં નથી આવતી કે ધારાસભ્ય શ્રીનું નામ છે. પોલીસ ફરિયાદ તો થવી જોઈએ, તપાસ થવી જરૂરી છે, આપ માનો છો કે નહીં? પોલીસ આમાં નિષ્પક્ષ તપાસ કરે, જે સાચો હોય એને એ નિર્દોષ સાબિત થાય, જે ખોટો છે એને સજા મળે. ના થવું જોઈએ એવું? હું આપના માધ્યમથી પોલીસને પણ જણાવવા માંગુ છું કે સાચી તપાસ કરીને જે ગુનેગાર હોય એની વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. એમને આ નિકુંજ પટેલ નામના યુવકને ઓળખો છો ખરા? કારણ કે દાવો એનો એવો છે કે તમારા ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા અને માર માર્યો હતો. ક્યારે નહીં, નિકુંજ પટેલ નામના વ્યક્તિનું ક્યારેય મળ્યો પણ નથી ને ભાઈને ઓળખતો પણ નથી. અચ્છા, એટલે આપ એટલા માટે જ આપને અમે ફોન કર્યો હતો કે આમાં આખરે આપનો પક્ષ શું છે? આપ દાવો કરી રહ્યા છો કે આ બધી કોંગ્રેસ આપની સ્ક્રિપ્ટ છે, પોલીસને પણ અપીલ કરો છો. આપ સામે ચાલીને પણ જે કપડવંશ ટાઉન પોલીસ છે, યુવક કહી રહ્યો છે કે એ લોકો મારી ફરિયાદ લેતા નથી ને હું કોર્ટમાં પહોંચ્યો છું. રાજેશજીની જે અપીલ છે, આપણે ખેડા એસપી ને પણ જોડી લઈએ અત્યારે લાઈવમાં. ખેડા એસપી ને પણ કહીએ કે રાજેશજી પોતે કહી રહ્યા છે કે આ મામલામાં તપાસ થાય અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. હા, ચોક્કસ. બિલકુલ રાજેશજી, અમે ખેડા એસપી ને પણ જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ જે દ્રશ્યો જે છે એમાં રોડ, એ જે રોડ છે, જે રસ્તો બતાવ્યો છો સાહેબ, એનું કામ ક્યારે થશે? એ રસ્તો ઓલરેડી ખેડા જિલ્લા પંચાયત હસ્તકનો રસ્તો હતો. અગાઉ એ રસ્તો મંજૂર થયો હતો, જિલ્લા પંચાયતે મંજૂર કર્યો હતો, પરંતુ એ રસ્તાની પહોળાઈ 7 મીટર કરવાની હોવાથી એ રસ્તો મેં સ્ટેટમાં સમાવેશ કરવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. સરકારે રસ્તાનો સમાવેશ સ્ટેટમાં કરી લીધો અને આજે વિભાગમાંથી, જે તે ડિપાર્ટમેન્ટમાંથી 33 કરોડ ખર્ચે એની દરખાસ્ત પણ તૈયાર કરીને સરકારમાં મોકલવામાં આવી છે. સરકાર દ્વારા એ રસ્તો નવરાત્રી પછી મંજૂર કરવામાં આવશે અને ત્યારબાદ રસ્તાનું કામ શરૂ થશે. તમે પણ સમજો, ચોમાસાની અંદર નવીન રસ્તો બને તો એ રસ્તો લાંબો સમય ચાલે નહીં. અચ્છા રાજેશભાઈ, જો ખરાબ રોડ રસ્તા હોય, સમસ્યા હોય તો લોકો કમેન્ટ તો કરી શકે છે ને, સોશિયલ મીડિયામાં સવાલ તો ઉઠાવી શકે, એવું નથી ને કે કોઈ બોલી ના શકે, એવું તો નથી ને કઈ? હું આપને કહેવા માંગુ છું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમને અહીંયાથી ચૂંટીને મોકલ્યા, નેતૃત્વ વિસ્તારના લોકોએ સોંપ્યું છે, તો કામની ઉઘરાણી કરવાની જવાબદારી એમની છે, હકથી કરી શકે છે, પરંતુ ઉઘરાણી કરવા માટેની પણ સિસ્ટમ હોય. અચ્છા, કેવી સિસ્ટમ હોય? આપને પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા. જસ્ટ એક ઉદાહરણ આપું છું તમને. મારી જોડે આવું કઈ બન્યું નથી, પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા એટલે કોઈ પણ ભાષામાં આપણી જોડે કોઈ પણ વ્યક્તિ વાત કરી શકે, એ વ્યાજબી ના. રાજેશજી, અને આ કેસમાં તો હું તો કહું છું, તમે માનહાનિનો દાવો કરો. જો આંત્રોલીનો યુવક નિકુંજ પટેલ કોંગ્રેસ અને આપનો હાથો બની રહ્યો છે, આપને જો આપની છબીને દાગદાર કરે છે, તો કરો માનહાનિનો દાવો કે તમારા પર ખોટા આક્ષેપ કર્યા, છબી ખરડી. બિલકુલ હું માનહાનિનો દાવો કરવાનો જ છું. વિસ્તારના પ્રતિનિધિ તરીકે મારી ઉપર જે ભાઈએ ભ્રષ્ટાચાર છે એવા આક્ષેપો પુરવાર કર્યા, પર હું કાલે સવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા પણ તૈયાર છું. અચ્છા, બિલકુલ, ખૂબ જ મોટી વાત તમે કરી રહ્યા છો કે જો આમાં હું સાચો સાબિત થાઉં છું અથવા તો મારી પર જે એલિગેશન લાગે છે સાચા સાબિત થાય છે તો પછી હું રાજીનામું આપીશ. બિલકુલ સાહેબ, એ અમને પ્રતીક્ષા હશે ને ફરી એકવાર નિકુંજ પટેલને પણ જોડીશું, સ્થાનિક પોલીસનો પણ સંપર્ક કરીશું, આપનો પણ સંપર્ક કરીશું કે આખરે ખરાબમાં શું છે. પરંતુ આપ જ્યારે ઓન સ્ક્રીન બાહેધરી આપી રહ્યા છો તો અત્યાર પૂરતી આપના પર અમે વિશ્વાસ કરી રહ્યા છીએ. બંનેના પક્ષ અમે જાણે, નિકુંજ પટેલનો પણ જાણ્યો, આપનો પણ જાણ્યો, બંનેનો પોતપોતાનો મત છે. હવે કોર્ટ અને પોલીસ આમાં નક્કી કરે. જી રાજેશજી, શું કહેવું છે? ગમે ત્યારે ગમે તે સમયે તમે મને લાઈન ઉપર લઈ શકો છો. જો આભાર રાજેશજી, આ વાત તમારી અમને ખૂબ જ પસંદ આવી કે ગમે ત્યારે તમે જોડાવા તૈયાર છો આ મુદ્દાને લઈને.
જનતાને આવા જ પ્રતિનિધિની જરૂર છે રાજેશજી, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પણ આમાં સત્ય શું બહાર આવે છે? કેમ કે આ તો પ્રતિદાવો થઈ ગયો, દાવાની સામે પ્રતિદાવો થઈ ગયો. નિકુંજ પટેલ પણ આપણી સાથે બિલકુલ. ફોન લાઈન પર છે. નિકુંજ, આ ધારાસભ્ય શ્રી કહી રહ્યા છે કે તમારી બધી ફક્ત સ્ક્રિપ્ટ છે, તમે કોંગ્રેસ અને આપનો હાથો બનેલા છો, કોઈ આવો મારામારીનો બનાવ બન્યો જ નથી, શું કહેશો? કપડવંજ સિવિલ કોર્ટની અંદર મારી વિડીયોગ્રાફી હશે, તમે ચેક કરી શકો છો કે હું મને મારવામાં આવ્યો, મારા બચાવ માટે સિવિલ કોર્ટમાં ગયો. પ્લસ ડીવાયએસપી સાહેબને ફોન કરતા હું કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગયો. ટાઉન પોલીસ સ્ટેશનમાં મને કલાક બેસાડી રાખ્યો, મારી ફરિયાદ ના લીધી. હું 108 માં ગયો અને મેં મારી ટ્રીટમેન્ટ જેબી મહેતામાં કરાવી. જેબી મહેતામાં ટ્રીટમેન્ટ કરવાથી ત્યાં ડોક્ટરના ત્યાં ફરજ પરના ડોક્ટરે ત્યાં વર્દી નોંધાવી પોલીસ સ્ટેશનમાં. ત્યાં અત્યાર સુધી મારી ફરિયાદ નોંધવામાં નથી આવી. નહીં, નિકુંજભાઈ, અમારો સવાલ શું છે તમે કદાચ સાંભળ્યો નથી બરાબર. સવાલ એ છે કે કોંગ્રેસ કે આપ સાથે તમારું કોઈ કનેક્શન છે ખરું? સાહેબ, હું તો વર્ષોથી ભાજપનો વોટ આલીને આવ્યો છું. આ વખતે પણ રાજેશભાઈ ઝાલા સાહેબને વોટ આપ્યો છે, બરાબર છે, અને આપણે રાજેશભાઈ ઝાલાના ભાજપમાં આપણે સપોર્ટ કરીને સાહેબ અમે જીતાડ્યા છે. બિલકુલ, ખૂબ સરસ. નિકુંજભાઈ, તમે આ જે આખો બનાવ બન્યો એમાં રાજેશ ઝાલા સામે સીધી આપની વાતચીત કે કઈ થયું હતું આખા ઘટનાક્રમ દરમિયાન આ મારામારી થઈ એમાં? એમણે જે ગુંડાઓ મને ઉપાડવા માટે મોકલ્યા ને સાહેબ, એમણે ગુંડાઓએ મને ચોખ્ખું સ્પષ્ટ ભાષામાં કીધું છે કે રાજેશભાઈ સાહેબે તમારે ઉપાડવા માટે મોકલ્યા, ફોન કરવાનું છે તમારું. અચ્છા, એટલે રાજેશ ઝાલા તમારી સામે નથી આવ્યો, બરાબર? મારી સામે એટલે એમણે ગુંડાઓ મોકલ્યા સાહેબ, એમના ફાર્મ હાઉસ પર મને નામ લીધું. કયું ફાર્મ હાઉસ હતું આ સાહેબનું? કયા એરિયામાં હતું આપને ખ્યાલ હોય તો નિકુંજભાઈ? હાજી સાહેબ. આ તમે જે ફાર્મ હાઉસ ની વાત કરી રહ્યા છો એનું નામ અને કયા એરિયામાં છે આ ફાર્મ હાઉસ? એમનું સાહેબ ફાર્મ હાઉસ મને કઠલાલ મુકામે કીધું. કઠલાલ મુકામે રાજેશભાઈ સાહેબનું આપણે ફાર્મ હાઉસ છે, ત્યાં લઈ જઈને ફોન કરવાનું, તો પાછો મોકલવાનું નથી. બિલકુલ. અને તમે જે કહેતા હતા કે સીસીટીવી ચેક કરી શકો છો, તો કયા વિસ્તારના સીસીટીવી હોઈ શકે છે પોટેન્શિયલ કે જ્યાંથી ફૂટેજ સાહેબ આપણે મારા જાનથી બચાવવા માટે હું કપડવંજ સિવિલ કોર્ટમાં ગયો, બાજુમાં જ કોર્ટ હતી સાહેબ, બરાબર. તે કોર્ટમાંથી પછી મને ડીવાયએસપી સાહેબને ફોન કર્યો. મેં ફોન કર્યા પછી મને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, સિવિલ કોર્ટમાંથી ગાડીમાં બેસાડીને પોલીસની ગાડી. અચ્છા. અને પોલીસ સ્ટેશનના પણ સીસીટીવી હોય સાહેબ, ચેક કરી શકો છો તમે, બરાબર. ત્યાં પણ બેસાડી રાખ્યો. મેં વર્દી માંગી, મને આંખમાં સાહેબ બહુ ઈજા હતી. એટલે તમે વર્દી પણ નથી આપવામાં આવી ત્યાં એડમિટ થવા માટેની. નિકુંજભાઈ, તમે અત્યારે લાઈવ છો, દર્શકો સાંભળી રહ્યા છે તમને, તમે એ વાતનો સ્પષ્ટ ઇનકાર કરો છો જે દાવો રાજેશભાઈએ કર્યો છે કે તમે કોઈ રાજકીય પાર્ટી એટલે કે કોંગ્રેસ અને આપ કોઈની સાથે જોડાયેલા નથી? નથી સાહેબ, નથી એટલે નથી સાહેબ. આપણે 100% બીજેપી સાહેબ જોડે આપણે જોડેલા છે, બીજી કોઈ પાર્ટી જોડેલા નથી સાહેબ આપણે. બિલકુલ સાહેબ, આભાર નિકુંજભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. મુફત આપણે બંનેના પક્ષ જાણી લીધા, ભાજપ ધારાસભ્યનો પક્ષ પણ જાણ્યો, હવે નિકુંજભાઈ પટેલનો પણ જાણ્યો, પરંતુ બંનેના પોતાના તર્ક અને દાવા છે. ખૂબ જ અગત્યનું છે. દારોમદાર કોર્ટ અને પોલીસ તપાસ થવી જોઈએ. આમાં તપાસ જો થશે તો સામે આવશે, કેમ કે દાવા પ્રતિદાવા બંનેના વિપરીત જઈ રહ્યા છે. રાજેશજી કહી રહ્યા છે કે આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મને બદનામ કરવા માટે કરાવી રહી છે. નિકુંજ પટેલ કહી રહ્યા છે કે હું તો ભાજપનો મતદાર છું, હું તો આમને રાજેશભાઈ ઝાલાને જ મત આપ્યો તો મેં તો. એટલે આપણે કાલે વાત કરી રહ્યા હતા ને કે મતદારો તમને સવાલ પૂછે આમ ઘેરીને, તો પછી તમે ક્યાં જશો? પણ રાજેશજી આજે ફોન પણ રિસીવ કર્યો અને બધા સવાલોના જવાબ આપ્યા અને એમણે કહ્યું, એમણે ત્યાં સુધી ગમે ત્યારે તમે મને લાઈવ કરી, એમણે ત્યાં સુધી કીધું કે જો આમાં હું ખોટો સાબિત થાઉં છું, હું રાજીનામું આપી દઈશ, સાચા સાબિત થશે તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું. ત્યાં સુધી તૈયારી તો બતાવી છે, પરંતુ આમાં નિષ્પક્ષ તપાસ થાય એ જ અમારી ખેડા જિલ્લા પોલીસને નમ્ર અપીલ છે. તમે આ આખા કેસમાં મૂળમાં જાઓ, સીસીટીવી તપાસો, બધાને નિવેદન લો, અને જો ખોટું થયું છે, જો ધારાસભ્યની છબી ખેડવાનો પ્રયત્ન થયો છે, યુવક સામે પણ કાર્યવાહી કરો, અને જો ધારાસભ્યશ્રીએ દબંગાઈ કરી છે, એમણે મારામારી કરાવી છે, તો એ ધારાસભ્ય સામે પણ કાર્યવાહી થવી જોઈએ, એ જરૂરી છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે જે ગામના રસ્તાની વાત થઈ રહી છે એ ધારાસભ્યનું પોતાનું ગામ છે, એ ગામમાં જ એ અહીંયા આખો બનાવ બન્યો. તેમણે એમ પણ કહ્યું કે મોટા અહીંયા ડમ્પર ચાલી રહ્યા છે, ખનીજ ચોરી પણ થઈ રહી છે, ત્યાં ટોલ આપવાનો પડે એટલા માટે ગામમાંથી આ ડમ્પર નીકળે છે અને પછી રોડ રસ્તા તૂટતા હોય છે, તેવો આરોપ પણ કોંગ્રેસ નેતાએ લગાવ્યો છે. તેમને પણ સાંભળી લઈ. આવી રીતે અહંકારમાં જે આ લોકો બધા ગળાબૂટ થયા છે, એટલે આવનારા દિવસોમાં તમે જોજો, કારણ કે જે પ્રજાના ટેક્સના પૈસે જે લોકો માલામાલ કરી રહ્યા એ જ લોકો આજે પ્રજાના જે પ્રશ્નો છે
એને કોઈ વાચા આપે તો એવા લોકોને ધાકધમકી આલે છે. આવનારો સમય એમની માટે ખૂબ કઠિન રહેશે. અને વિકાસના નામે આજે મને પોતાનો અનુભવ છે, એમ કે હું તો ધારાસભ્ય હતો એ વખતે ખૂબ રસ્તાઓ આખા વિસ્તારમાં કોઈ બી જગ્યાએ, પણ મારા પછી જે રસ્તાઓ બને, અમારા સમયમાં જે રસ્તાઓ બનેલા એ આજે પણ એવાની વાત છે, પણ મારા પછી આ અઢી વર્ષમાં જે મારા જ મંજૂર કરેલા જે રસ્તા છે એ રસ્તાઓ મોટાભાગે બન્યા. એ તમે જુઓ 2-4 મહિના મેં નીકળી ગયા, હજુ તો ચોમાસાની શરૂઆત છે, હજુ તો આપણે 4 મહિના વરસાદ સાથે પાણી સાથે ગાળવાના છે. એટલે ભગવાન જાણે આ સરકારમાં અને આવા જે ધારાસભ્યો છે, હમણાં માતરના પણ ધારાસભ્યશ્રીએ એવી વાત કરી રસ્તા માટે, એટલે આ ધારાસભ્યો શું કરે છે. તો કાળુસિંહ જે આરોપ લગાવી રહ્યા છે, હવે આમાં રાજકીય એંગલ પણ નીકળી રહ્યો છે. જે રીતે રાજેશભાઈ પ્રતિદાવો કરી રહ્યા છે એ જોતા, અને નિકુંજ પટેલનો દાવો પણ અલગ છે. એટલે સંપૂર્ણ ક્રિસ્ટલ ક્લિયર તપાસ થશે તો વાત ખબર પડશે. પણ હવે જે વાત કરવી છે એ કરવી છે કે ન માત્ર ચોથી જાગીર, ન માત્ર ગુજરાતનો એક નાગરિક, પણ તૂટેલા રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો, એ પરિસ્થિતિ પર ખુદ શાસક પક્ષના નેતાઓ પણ વ્યથા ઠાલવી રહ્યા છે, નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અને આ રોજે રોજના કિસ્સા છે. તમે સોશિયલ મીડિયા ખોલીને જોઈ લો, રોજે રોજ કોઈ શાસક પક્ષનો નેતા, ચાહે સ્થાનિક નેતા હોય, ચાહે રાજ્ય સ્તરનો નેતા હોય, ક્યાંક ને ક્યાંક કોઈ ખૂણામાં કોઈ બળાપો ઠાલવે છે કે રસ્તાની સ્થિતિ આટલી ખરાબ છે, જનતા અમારાથી નારાજ છે, અમે જાહેરમાં નીકળીએ તો અમને ઘેરી લે છે, પણ અમારું કોઈ સાંભળતું નથી. આ વખતે આ કિસ્સો સામે આવ્યો છે જામનગરના ધ્રોલમાંથી, જ્યાં એક જે સ્થાનિક ભાજપ નેતા છે એણે બળાપો ઠાલવ્યો છે. એમણે કહ્યું કે ભાજપના જે મોટા નેતા છે એ સાંભળતા નથી. વિજય કાસુંદ્રા, આ જે ભાજપના સ્થાનિક નેતા છે, એમની એક વોટ્સઅપ ચેટ પણ વાયરલ થઈ છે. એમણે લખ્યું છે કે આ જે રસ્તાઓ છે એની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ઉપર કોઈ નેતા અમારું સાંભળતું નથી. તેમણે એમ પણ કહ્યું કે એટલા ખરાબ રસ્તા છે કે 1 મહિનામાં અહીંયા 3 પ્રસૂતિ રસ્તામાં જ થઈ ગઈ છે. ઉપર કોઈ નેતા સાંભળવા તૈયાર નથી. ને વિકાસની તમે જે વાત કરો છો એની વચ્ચે આ તમામ મુદ્દા શરમજનક છે. તમે એક બાજુ વાત કરો છો કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે, હોવી જોઈએ, પરંતુ એવી સરકાર શું કામની કે જો તમે સરખા રોડ રસ્તા જ ન આપી શકો. ઉપર સુધી સરકારને રજૂઆત કરીએ છીએ, છતાં પણ જો કાર્યવાહી ન થતી હોય, જો સમારકામ ન થતું હોય, તો આ કેટલી વાત યોગ્ય. આવા કેટલાક ભાજપ નેતાઓના અંતરાત્મા એટલા માટે જાગ્યા છે, તમે તેના માટે જવાબદાર છો. આ જનતા, જે જનતા જાગૃત થઈ છે, સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવે છે, વિડીયો બનાવે છે, લોકો સરકારને પ્રશ્ન પૂછે છે, એ નેતાઓને પ્રશ્ન પૂછે છે, એટલા માટે પણ આવા નેતાઓનો અંતરાત્મા જાગ્યો છે. ભરત કાનાબાર, એમણે પણ ટ્વીટ કર્યું, જ્યારે ગાંધીનગરથી આદેશ છૂટ્યા છે કે તમે કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરો. એમણે એમાં સૂચન વધુ એક એડ કર્યું છે કે ન માત્ર કોન્ટ્રાક્ટર, પરંતુ જે કામની દેખરેખ કરે છે એ એન્જિનિયર, એ તમામ જે ટીમ છે, અધિકારીઓ, એની પણ જવાબદારી નક્કી કરવાનો આ સમય છે. એટલે કે એક બાદ એક ભાજપ નેતાઓનો અંતરાત્મા એટલા માટે જાગી રહ્યો છે કારણ કે પ્રજા જાગૃત થઈ છે, પ્રજા એલર્ટ થઈ છે. આ જે અહીંયાના વ્યક્તિ છે, એમનું નામ છે વિજય કાસુંદ્રા. એમનું એક નિવેદન પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. એ વિડીયો આજનું નથી, પરંતુ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આજે એમની વોટ્સએપ ચેટ સામે આવી, અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો, એ પણ સાંભળી લઈએ. તો આ રસ્તાની વારંવાર અંધારીના અધિકારીઓને રજૂઆત કરી, લેખિત આપ્યું હોય તો રસ્તો ક્યારેય રિપેર કરતા નથી. હવે પ્રજા એમ કહે કે તમે કા રાજીનામું આપી દો અને કા રસ્તો રિપેર કરાવો, તો જનતા વચ્ચે મત લેવા માટે કે અમારે જવાનું ક્યાં? જો આ રસ્તો રિપેર ન કરતા હોય અધિકારીઓ તો, કે નેતા કરતા ન હોય મદદ, તો અમારે ક્યાં જવાનું? તો હવે રાજીનામું જ મારે આપવાનું હોય અંતે. તો તમે સાંભળ્યું કે કેવી રીતે આમાં જે નેતાઓ છે કશું સાંભળતા નથી ને તેમને જનતાની વચ્ચે જવામાં પણ તકલીફ એટલા માટે પડે છે કારણ કે રજૂઆત કરીને થાકી ગયા, પરંતુ એનો કોઈ ઉકેલ આવતો નથી. બીજી બાજુ હવે વધુ એક ભાજપના નેતા છે, સાંસદ છે, દિગ્ગજ નેતા છે, એમને પણ બળાપો ઠાલવ્યો છે. કોની સામે બળાપો ઠાલવ્યો છે? અધિકારીઓ સામે. અધિકારીઓ સાંભળતા જ નથી. એમની જવાબદારી જ્યારે નક્કી કરવાનો સમય આવે, એમને પ્રશ્ન પૂછવાની વાત આવે, ત્યારે એ લોકો ગાયબ થઈ
થઈ જાય છે. જી હા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા આજે ફરી એકવાર લાલચોળ થયા હતા. કેમ? કારણ કે નર્મદા જિલ્લાની દિશા સમિતિની જ્યારે બેઠક મળી, આ બેઠકમાં અધિકારીઓ રફુચક્કર થઈ ગયા હતા, ગાયબ થઈ ગયા. એમને ખબર હતી કે અહીંયાથી સવાલોનો મારો થવાનો છે, એટલા માટે કોઈ અધિકારી ત્યાં ફરક્યા જ નહીં. પરંતુ મનસુખ વસાવા કહ્યું છે કે અધિકારીને હું છોડીશ નહીં, એ તમામે તમામને સવાલ પૂછતો રહીશ. ન માત્ર અધિકારીઓ પરંતુ કેન્દ્રીય મંત્રી છે નીતિન ગડકરી, એમના સુધી પણ આખો મામલો તે લઈ જવાના છે. એમણે સ્વીકાર્યું આજે સાંસદે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનો જે રસ્તો છે એની હાલત ખસ્તા થઈ ચૂકી છે. હાઈવે તેમજ અન્ય રસ્તા પર ઠેર ઠેર ખાડા પડે. તમે જુઓ, આવા દિગ્ગજ ફાયરબ્રાન્ડ નેતા છે, સાંસદ છે, એમનું પણ જો અધિકારી સાંભળતા નથી તો ધારાસભ્યશ્રીની સ્થિતિ કેવી હશે, કોર્પોરેટરની કેવી હશે, ત્યાંના સ્થાનિક વિપક્ષ નેતાની કેવી હશે, અને જનતાની તો વાત શું પૂછવી. આ સ્થિતિ ગુજરાતમાં અત્યારે થઈ ચૂકી છે. વિકાસ, આમાં મનસુખ વસાવા જેટલું બોલી રહ્યા છે એની સામે એના સમકક્ષ જે એના સાથીઓ છે એ નથી બોલતા, એ પણ પ્રજાને દેખાય છે. મનસુખ વસાવા બોલે છે એ પણ પ્રજા સાંભળે છે, અને જે નથી બોલતા, મૌન છે, જે એકદમ લક્ઝરિયસ ગાડી, કેમ કે મારે નામ નથી બોલવું, એવી કારમાં ફરતા રહે છે મોટા મોટા નેતાઓ, એ બોલતા નથી, એ પણ પ્રજા બરાબર જોઈ રહી છે. આ વાતને યાદ રાખજો, આ વાતને લખી લેજો. પ્રજા જોઈ રહી છે કે કોણ અમારી માટે બોલી રહ્યું છે અને કોણ નથી બોલી રહ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગુજરાતને જ્યારે ગુજરાતની વાત કરીએ તો એના લેન્ડમાર્કમાં કોઈ એક ગણવા જઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગણવું પડે. એ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જેનાથી ગુજરાતનું પ્રવાસન આટલું આગળ વધ્યું છે, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે ગુજરાતની ઓળખ છે, ત્યાં સુધીનો જવાનો રસ્તો ખસ્તા હાલતમાં છે. ખુદ સાંસદ સ્વીકારે છે, શાસક પક્ષના સાંસદ સ્વીકારે છે. એટલે આ સ્થિતિ છે, આ સ્વીકારી રહ્યા છે. જે નથી સ્વીકારતા, જેની સંખ્યા પણ 30 થી વધારે છે, નથી સ્વીકારતા, એમને પણ સ્વીકારવાનો આ સમય છે કે સ્વીકારો, અને માત્ર સ્વીકાર ન કરો, માત્ર સ્વીકાર ન કરો, સુધરાવો. કેવી રીતે એ મુફદ્દલ, પણ આપણે થોડી વારમાં બતાવીએ. આખો ખેલ ઈચ્છા શક્તિનો છે. ઈચ્છા શક્તિનો ખેલ. જો તમારી અંદર ઈચ્છા શક્તિ છે, જો તમારે પ્રજાનું સારું કરવું છે, તો આ બધું જ સારી સ્થિતિ થઈ શકે છે. એના ઘણા બધા અસંખ્ય ઉદાહરણ દુનિયાભરમાં છે. ઈચ્છા શક્તિ રાખવામાં આવે તો, પરંતુ જો તમારે તમારા ઘર જ ભરવા છે, તમારે જો એ રૂપિયા જ લેવા છે, તો પછી આમાં કોઈ કશું જ નથી. ભલે અમે ગળા ફાડીએ, એ નેતાઓ ગળા ફાડે, વિપક્ષ નેતા ગળા ફાડે, જનતા રસ્તા પર ઉતરે, ગળા ફાડવા ઉપર મારે એક વાત કરવી છે. ઉકેલ નહીં આવે. બિલકુલ, તમે તમારી વાત પૂરી કરી લો. ગળા ફાડવા ઉપર મારે એ વાત કરવી છે કે ઘણીવાર, હવે આ મારી વાત ધ્યાનથી સાંભળજો, ઘણીવાર કેમ કે મુદ્દાની વાત ટેલિવિઝનની સાથે સાથે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લાઈવ થાય છે, અને એ સતત લાઈવ રહે છે. એ દરમિયાન સેંકડો દર્શકો, હજારો દર્શકો અમારી સાથે જોડાય છે, સંવાદમાં પણ જોડાય છે, અને કમેન્ટ કરતા હોય છે. ગઈકાલે ભાજપના ધારાસભ્ય વલસાડના ભરતભાઈ પટેલ, એમને કડવા લાગ્યા હશે અમારા સવાલો, પણ અમે સવાલને તો કઈ સ્વીટનર ના લગાડી શકીએ, મધના પેલામાં ડબ્બામાં બોળીને સવાલ ના પૂછી શકીએ. કડવા સવાલોથી શું થાય એ પણ હું કહું તમને. પણ એ કડવા સવાલો પૂછ્યા તો ઘણા બધા લોકોએ લખ્યું કે સાહેબ તમે રાડો પાડો છો, આ લોકોને કોઈ ફરક નહીં પડે. ઘણાએ લખ્યું કે સાહેબ તમે ગમે એટલી મહેનત કરશો, ચીસો પાડશો, આ લોકોને કોઈ ફરક નહીં પડે. ફરક શું પડે છે હું કહું તમને. 72 કલાક પહેલા મુદ્દાની વાતમાં જ ગુજરાતના ખસ્તા રોડ ઉપર અમે રિપોર્ટ જ્યારે દેખાડ્યો, ગુજરાતના મુખ્યમંત્રીને ટાંકીને રિપોર્ટ દેખાડ્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી પાટનગરમાંથી કહે છે કે કરો કામ જઈને, અને એના 36 કલાક 48 કલાક પછી બીજો એક રિપોર્ટ ગઈકાલે બતાવ્યો, જ્યારે અમે ધારાસભ્ય ભરત પટેલને આકરા સવાલો પૂછ્યા. હવે હું તમને આજની વાત કરું. આજે એ રોડ, જે વિસ્તાર છે વલસાડ વિસ્તારનો એ રોડ, ત્યાં સમારકામ ચાલુ થઈ ગયું છે. બ્રેકિંગ લઈ લો પહેલા તો, અને પછી આપણે દ્રશ્યો બતાવીએ. વલસાડમાં રસ્તાનું સમારકામ ચાલુ થઈ ગયું છે. એટલે જે રાડો પાડવાની ને જે ગળા ફાડવાની વાત એટલા માટે છે, એ ઇમ્પેક્ટ આવે છે. તમને એવું લાગતું કેટલાક હશે કાન એવા હોય કે છે, અમે બૂમો પાડીએ છીએ, એ અવાજ નહીં સંભળાય, પરંતુ સંભળાશે. કારણ કે એમાં અમે બૂમો તો પાડીએ છીએ, પરંતુ એમાં તાકાત સૌ કોઈની, તમારી છે. એ તાકાતના કારણે પછી પ્રશાસન એલર્ટ થાય છે. તમે જુઓ આ રસ્તા કેવા ચકચકાટ થઈ ગયા. આ તમે વિઝ્યુઅલ જો આજના જ વિઝ્યુઅલ અત્યારે માહિતી વિભાગે મોકલાવ્યા છે. નવસારી નેશનલ હાઈવે હોય કે પછી વલસાડ
કે ત્યાં કેવું તંત્ર જાગ્યું છે, કેવા મસ્ત એકદમ ચકચકાટ રસ્તા થઈ ગયા છે. જે પેલી એડ આવે છે ને મખમલ જેવા રસ્તા, એવા રસ્તા અહીંયા તૈયાર એટલા માટે થયા છે કારણ કે તમે જ્યારે અમારી સાથે જોડાઓ છો, અમે તમારો અવાજ બને છે ને તમે એ અવાજને બુલંદ કરવામાં જ્યારે પ્રયત્ન કરો છો ત્યારે આ સ્થિતિ સર્જાતી હોય છે. આ જ્યારે જનતા અને મીડિયાનું મિલન થાય તો આવી સ્થિતિ સર્જાતી હોય છે. આજે અમને ગર્વ છે અને અમને ખુશી પણ થાય છે કે ભલે અમે 15-20 મિનિટ ગળા ફાડ્યા પરંતુ એની અસર તો જમીની સ્તરે થાય છે ને. અહીંયાથી જે નીકળનાર લોકો છે એમને પણ આશકારો થતો હશે કે ચલો હવે આપણને સારા રસ્તા મળ્યા. અને અમે અપીલ એ પણ તંત્રને કરીએ છીએ કે શા માટે આ ગળા ફાડવાની કે સવાલ ઉઠાવવાની નોબત તમે આપવા દો છો. વરસાદ પડે, પાણી ભરાય, રસ્તા બગડે એ સ્વાભાવિક છે, અમે માનીએ છીએ. અમે ઓન રેકોર્ડ કહીએ છીએ કે પાણી સતત ત્યાં પડ્યું રહે એટલે પછી ગમે એવો હાઈ ક્લાસ રસ્તો હોય એ પછી એમાં પાણી તે રસ્તા તૂટવાના જ છે. પરંતુ સાહેબ ત્યારબાદ તો રિપેરિંગ કામ કરો, ત્યારબાદ તો સમારકામ કરો. પછી શેની રાહ જોઈ રહી છે? પછી તમે બધા જનતા ત્યાં રસ્તા પર ઉતરે, વિપક્ષ નેતાઓ આવે, સત્તાધીશો સવાલ ઉઠાવે, પછી તમે કરશો. તમે પહેલાથી જો કામગીરી કરી લેશો તો તમને પણ જશ મળશે. બિલકુલ. અને એક બહુ જ જાણીતી પંક્તિ છે, શેર છે કે કોણ કહેતા है आसमान में सुराख नहीं हो सकता, એક પથ્થર તો તબિયત से ઉછાલો યારો. એટલે અમે પ્રયાસ કરતા રહીશું, તમારા માટે અવાજ ઉઠાવતા રહીશું. કાન આમળવાનું જે કામ છે, કડવા સવાલો પૂછવાનું જે કામ છે, તકલીફ પડી જાય, ફોન કાપીને ભાગી જવું પડે એવા સવાલો આકરા અમે પૂછતા રહીશું આ મંચ ઉપરથી. પણ તમારે પણ અમારો સાથ આપવો પડશે. આપણે સાથે મળીને આ પરિસ્થિતિને બદલીશું, આ સ્થિતિને બદલીશું, પણ સાથે રહેવું બધાએ પડશે. બિલકુલ. કોઈ પણ યોજના હોય ને જ્યારે કોઈ પણ એક પ્રકારની જ્યારે એક નીતિ અપનાવવામાં આવતી હોય, જો જનતાનો સાથ ન હોય તો પછી ક્યારે તેમાં સફળતા નથી મળતી. જો તમે અમારી સાથે જોડાઓ છો, જો તમે અમારો અવાજ બનો છો, અમારો અવાજ વધારે બુલંદ કરવામાં મદદ કરો છો તો સૌ કોઈની સમસ્યાનો હલ પણ આવી જશે અને જે આપણે વિકાસની રાહ પર જઈ રહ્યા છે એની ગતિ ઓર વધી જશે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.